જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા છે એ વર્ષ દરમિયાન જે ભયજનક કે જર્જરિત ઇમારતો જણાતી હોય એને નિયમાનુસારના પ્રોસેસ ફોલો કરીને ત્યારબાદ એને સારી સ્થિતિમાં સેફટીથી એને ઉતારી લેવાની પ્રક્રિયાઓ આખા વર્ષ દરમિયાન ચાલુ હોય છે। એના ભાગરૂપે આજે 21 જૂનના ટીમ દ્વારા સવારે યોગ કર્યા બાદ અને આ પહેલાં તમામ લીગલ પ્રક્રિયા જે નોટિસો આપવાની હતી એ નિયમ અનુસાર આપીને ફોલો કર્યા બાદ આજે 3 દરવાજા પાસે કસ્ટમ્સ હાઉસ કરીને એક જૂની ભયજનક જર્જરિત ઇમારત છે 2 માળની, એને અત્યારે પૂરતા બંદોબસ્ત સાથે ફરતા બેરિકેડ રાખીને એટલે બીજા મકાનને કે કોઈ ટ્રાફિકમાં કોઈ લોકોને નુકસાન ન જાય એની તકેદારી રાખીને પૂરતી મશીનરી અને મેન પાવર સાથે અત્યારે આ જર્જરિત મકાનને ઉતારવાની પ્રક્રિયા ચાલુમાં છે। અમારી જાણ હેઠળ જ્યાં સુધી છે ત્યાંથી કસ્ટમ હાઉસ જેમ એનું નામ છે એવી જ રીતે એ જૂની કસ્ટમ્સમાં ઉપયોગમાં લેવાતી હોય એવી આ ઇમારત હતી, જે વર્ષોથી જર્જરિત હોવાથી અત્યારે એનો ઉપયોગ બંધ છે। મેં આગળ જે કહ્યું એ પ્રમાણે આખા વર્ષ દરમિયાન ટીપી શાખાની ટીમ છે એ પોતાના અન્ય કામગીરીની સાથે સાથે આ કામગીરી કરતી હોય છે। એટલે આવી અત્યારે 100થી વધારે ઇમારતો છે અને જે તાત્કાલિક તોડવી પડે, જર્જરિત વધારે હોય, નુકસાન થયું હોય એને તાત્કાલિક તોડવાની પ્રક્રિયાઓ થતી હોય છે। એના ભાગરૂપે લગભગ 25 જેટલી ઇમારતો છે એ છેલ્લા 1.5 વર્ષ દરમિયાન તોડપાડ કરવામાં આવેલ છે।